સુરતના રાંદેર વિસ્તારમાં માનવતા શરમજનક બનાવ સામે આવ્યો છે। હોમગાર્ડ તરીકે ફરજ બજાવનારા એક શખ્સે પોલીસની ઓળખ આપી પરિણીતાની સાથે મિત્રતા કેળવી તેનું યૌન શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે। હાલ તો રાંદેર પોલીસે નરાધમ હોમગાર્ડની ધરપકડ કરી લીધી છે। સુરતના રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરના મથુરાનગરી પાસે સુમનજોત આવાસમાં રહેતો પ્રકાશ હીરાલાલ છબલાણી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો। સપ્ટેમ્બર 2024માં એક યુવકે પોતાની ગુમ થયેલી પત્ની અંગે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તે યુવાન પરત ફરી રહ્યો ત્યાં તેને નરાધમ હોમગાર્ડ પ્રકાશનો ભેટ થતાં પત્નીનો ફોટો બતાવી જાણ થાય તો જણાવવા કહ્યું હતું। જોકે નરાધમ પ્રકાશની દાનત બગડતા તેને પોલીસ અરજીમાંથી મહિલાનો મોબાઈલ ફોન નંબર મેળવી તેનો સંપર્કમાં કર્યો હતો। નરાધમ પ્રકાશે પોતે હોમગાર્ડ હોવા છતાં પોતાની ઓળખ પોલીસ તરીકે આપી મહિલાને વિશ્વાસમાં લઈ લીધી હતી। ત્યારબાદ તેને ડરાવ્યા કે તેના પતિએ તેને વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે અને કેસ પતાવવા માટે રૂપિયા 15,000 પણ પડાવ્યા હતા। ત્યારબાદ નરાધમ પ્રકાશ છબલાણી મહિલાને સ્ટેડિયમ પ્લાઝા હોટલમાં લઈ ગયો હતો, ત્યાં તેણે કેફી પીણું પીવડાવી બેભાન હાલતમાં દુષ્કર્મ આચર્યું હતું। આ સાથે તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર યૌન શોષણ કર્યું હતું। આટલું નહીં પણ નરાધમ પ્રકાશે મહિલા પાસેથી સોનાના દાગીના અને લોન પર નવી બાઇક પણ પડાવી લીધી હતી। આખરે નરાધમ પ્રકાશ છબલાણીને કંટાળી પરિણીતાએ રાંદેર પોલીસનું શરણું લઈ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક રાંદેર પોલીસે તપાસ હાથ ધરી નરાધમ આરોપી હોમગાર્ડ પ્રકાશ છબલાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ। આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ। ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે। ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તો સુરતમાં વર્દીનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કરનારા નરાધમ હોમગાર્ડ પ્રકાશ છબલાણીની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।